નમસ્કાર દર્શક મિત્રો, સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોરવા BIDC ખાતેથી ₹7.25 લાખથી વધુ કિંમતના સામાન્ય થયેલ ઘરફોડ ચોરીના ગુનાના વાલ સગે વગે કરતા 3 આરોપીને શોધી કાઢી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગોરવા BIDC ખાતેથી ₹7.25 લાખથી વધુ કિંમતના સામાન્ય થયેલ ઘરફોડ ચોરીના ગુનાના વાલ કિંમત ₹5,90,000 ને સગે વગે કરતા 3 આરોપીને શોધી કાઢી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RJ જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર HD તોવર અને પોલીસ ઇન્સ્પેક્ટર NG જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર BS વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર AJ રાઠવા નાઓ ટીમના માણસો સાથે મિલકત સંબંધિત ગુનાઓ કરતા આરોપી ઇસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમીદારથી માહિતી મળેલ કે મકરપુરા GIDCમાં આવેલ નવકાર એન્ટરપ્રાઇઝમાં ચોરીનો મુદ્દામાલ રાખવામાં આવેલ તેવી માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત જ મકરપુરા GIDCમાં આવેલ નવકાર એન્ટરપ્રાઇઝ ખાતે જઈ ખાતરી કરતા આ નવકાર એન્ટરપ્રાઇઝમાં 3 ઇસમોને સોનુ બ્રિજરાજ ગુપ્તા રહેઠાણ ભગવતી સોસાયટી રણોલી તળાવ પાસે ગામ રણોલી તાલુકા જિલ્લા વડોદરા તથા મનોજ લાલજી ઉપાધ્યાય રહેઠાણ શિવનગર કાચરાવાડી વડોદરા શહેર સુભાષ પ્રકાશભાઈ જેઠિયા રહેઠાણ હિયા હોમ્સ સીતાબાગ સોસાયટીની બાજુમાં માંચલપુર વડોદરા શહેરનાઓ રાખેલ શંકાસ્પદ સ્ટીલના નવા નાના 64 મોટા 5 વાલ મળી કુલ 69 વાલ તમામની કિંમત ₹5,90,000 ની સાથે મળી આવતા 3 ઇસમો નવકાર એન્ટરપ્રાઇઝમાં રાખેલ કિંમતી વાલના આધાર પુરાવા માંગતા તેઓએ તે નહીં હોવાનું જણાવતા જેથી આ 3 ઇસમો પાસેથી ઝડપી દરમિયાન મળેલ કુલ રોકડા ₹6,06,670 તેમજ શંકાસ્પદ વાવને તપાસ અર્થે કબજે કરી 3 ઇસમોની વધુ પૂછપરછ અને તપાસ દરમિયાન ગોરવા BIDC ના કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપનીમાંથી ગત તારીખ 17મી માર્ચ 2025 ના સવારના 4 વાગ્યાથી તારીખ 20મી માર્ચ 2025 દરમિયાન અલગ અલગ સાઇઝ તથા અલગ અલગ કિંમતના વાલ્વ નંગ 83 આશરે કિંમત ₹7,29,628 ના ચોરીમાં ગયેલ હોય નવકાર એન્ટરપ્રાઇઝમાં મળી આવેલ કિંમતી વાલ્વ નંગ 69 આ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીના વાલ્વ હોવાનું અને આ ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા રહેઠાણ રડોલી વડોદરા નાઓ હોય આ રીઢા આરોપીએ આ મુદ્દામાલના કિંમતી વાલ્વની ચોરીઓ કરેલાનું અને આ ચોરીના કિંમતી વાલ્વ સાથે મળી આવેલ 3 ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલ મુદ્દામાલ હોવાનું જાણવા છતાં ચોરીનો મુદ્દામાલ રાખવાના તેમજ સગે વગે કરવાના ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું જણાઈ મળી આવેલ કિંમતી મુદ્દામાલના વાલ્વ ચોરી અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં રાત્રિ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ હોય આ ગુનો ડિટેક્ટ થતો હોય જેથી આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનને જાણ કરી ચોરીમાં ગયેલ અને મળી આવેલ મુદ્દામાલના વાલ્વ અને પકડાયેલ 3 ઇસમોને વધુ તપાસ અર્થે ગોરવા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીના નામ સોનુ બ્રિજરાજ ગુપ્તા, મનોજ લાલજી ઉપાધ્યાય, સુભાષ પ્રકાશભાઈ જેઠિયા, વોન્ટેડમાં દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RJ જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર HD તોવર, પોલીસ ઇન્સ્પેક્ટર NG જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર BS વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર AG રાઠવા, ટીમના પંકજ કુમાર, શક્તિસિંહ, જયદીપસિંહ, રમેશભાઈ, દેવેન્દ્ર કુમાર, હરીશભાઈ, જસવંતસિંહ, અબ્દુલભાઈ, મુન્નાભાઈ, વિક્રમસિંહ, સંજયભાઈ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।